હા મારો મોમો ચો વેકેશન કરવા હતો ચો ખેતરના કોમ બટકારો વેકેશન કરવા આવ્યો મેં કીધું મોમા ઘેર સારું સારું ખાઈ પી અને જલસા કરી પણ આ તો ખેતરના કોમ કરાવો પાણી ભરાવો પારા બંધાવો ચાર વરોડાવો છો હવે એ અમને બધા ઘડાઓને ભેગા કરશે અને પછી પાર્ટીઓ કરશે ને મારું લકુંબોનિયા કરશે. થોપલા બોલો. હવે આપડે બંધોણા બધા કેટલે રહ્યા છે? આવતા છે બૂમ પાડી છે ભોણિયાને મોકલ્યો છે. લે ભોણા પાણી હરખું વારજે ફાટી ના જાય બારું બારું અને એમ કરજે તો પેલા બાવરિયાના ના એખેલા ના શું કેવાય પેલો તીતી ઘોડો એમને બોલાઈ જાય તો એમ કર ગામમાં જઈને કઈ પેલા આપડા મુખીએ કીધું છે આપડા બોરે બે હવા તમને બધાને થોપલા બોલો. બધા બંધણ આવે તો લગી તું ઉકાનું સેટિંગ કર અંગારા બંગારા પાડ ઉકો બુકો ભરીએ ભરીને પીએ બરોબર પછી થોપલો ને બાવરે બધા આવે પછી આપડે બધું કરીએ બધું. મુખીન બોરે જવા દે મુખીએ બોલાશે મારા હારા ચઈ બાજુ જાય છે મુખીન બોરે જવું બકા ચરાવતો અને પાલટી કહુંબા પાણી કરવાનું કહેતા તો યાદ જઈને કહુંબા પાણી કરીએ લે હર પેલો મુખીન ભાઈએ બોલાવા આવ્યો તો અલે આ હોરું મુખીન તો બેઠક તો જોમી હારું બકરાને શ્વાન ચરતા એ તો મુખીન જોડે જઈને વાત કરી લઉં છું અને બકરા ચરતા મૂકીને જવા દે મુખી જોડે. અલે આ મુખી અલે અખેડા જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન. અલે જય ભગવાન ધાબલા અલે આ તમારા પાડ્યામાં મારા બકરા જરા વાંધો નહીં ને? બધું આપણું છે કશી ચિંતા ના કરે બકરા છૂટા મેળ તમ તાર તું બે હનાઈ તમારું છે એટલે તો છૂટું મેલી છો બાપા. આ બસ ચિંતા ના કરે કશું બધું આપણું છે બકરા બધું ભેગું છે પેલો બાવરીઓને આવે છે ઓ તમે પાણી કરીએ આપડે આ મંગાવ મુડા કેટલા વર્ષો વીત્યા કરે તો બહુ દાણા થઈ જાય બડો એ બાવરીઓને આવે છે લાકડી મળવા દે. અલે આ તીતી ઘોડો આવતો લાગે મુખીન તો લે તીતી ઘોડા. અરે તમે પેલા મુખીન ભોણ્યા કીધું તું? અલે કીધું તો છે તું શું તો જા અલ્યા હું ક્ષેત્રમાં અબી હાલતા પેલા ભોણ્યા કીધું મુખીન તો લે હેડ જઈએ ને કમ મુખી તો રીનો ભરેલો પાછો આપડી તો ખોદની કરતો હશે બેઠો બેઠો. ઓહો ખોદમ ની કરવા એના બહુ થઈ ગયા પાછું આખા ગામમાં વાતો કરશે આપડી. લે હેડ નકપા હમણાં રી ચડાવશે. ઓહો લે હેડ મુખી આ છોકરા ખબર નહી એટલે રહ્યો આ છોકરો હુકો ભરવા મોકલ્યો. અલ્યા મુખી હુકો મંગાવો મારા હારા હાર જા આ બાજુ પાણી પી લે હેડ જતી ગોળા એટલે મોજ આવી લે લો અલે આ પીઓ ખરી અલે લાવ એટલે થોભલા બીડી હરગાય ને બુડા લો અલે હું બીડી પીવું લો ઈ કેડા એ તીતી ઘોડા લે એ લો મુખી બાબા નાખો પીઓ એ ખેડા ચાલો ને ધંધા પાણી હારું ધંધા પાણી તો શું આ મુખી ક્ષેત્ર મારા બકરા મેલે દેખાય ને અને ભાભી હારું રાખવા ખરું ને ભાભી તો રાખર ના હવે આ તો ભાઈ બોલું પૂછું 60 વર્ષ થયા ભૂખ લાગી નહીં પેટમાં તારા ભૂખ તો લાગી પણ મુખી બાપા ને કહો ને કે ધીરે રહીને વાત જમવા દે. એટલે આ મુખી બાફેલી સેવ બે બના હારું ભૂખ લાગી આ ખરા તાપમાં બકરા ચારી ચારીને જોત ખરા હાલત થયા અમારા ભૂખ્યા થયા છો? ઓવા અલ્યા તમારા ડોસીને કહે ને સેવ બાફેલી એવી બનાવે છે ને ઓહો પેલે નૂડલ્સ જેવી બનાવે છે મેગી જેવી આ ખબર એ બનાવે અલે તો પેલા આરસ જ નહીં કે આરસ લઈ લે આ સેવો હા નકા સેવો હા નકા તું આરસ ના ખબર ઘઉંના લોટની સેવો બને છે દિયોરો તમ આમ કરો છો તમે આ મુખી આરસ ના ખવડા થાવ સાચી વાત ભગત માણસ છું તમે તો આ વાત કરો છો. અલે આ ભાઈ અમે ભગત જ છે ને તારે પેલું તારે બકરું આવડું જાવ લાગે આ તેથી ગળો હવાજ કરી લે આ પાહો
આ માસલા બાસલા મારો બેટો કાવા નાઈ જાય વેરામાં આપડે માસલા બાસલા શું કરીએ એમ જ બહુ દાડે ખાધો ના તો કરવા પડે. એમ જ કારી શહેર થઈ ગઈ હા હું એટલે બહુ મોટા મોટા આપણે માસલા બધું ખાવાનું નહીં આપે માસલા બાસલા ખાવા જાય તમાર ડોશીને કહે બંધણીઓ હોબળો હા માર ડોશીને કહે ને બાફેલી સેવો દાળ ભાત લાડવા બધું બનાવી દે છે અલે આ ઘરું બનાવું એટલે ઘરે મોળો ને તીખું બધું બનાવી દે છે પણ નોનવેજ અમે નહીં ખાતા અમે ભગત છીએ એટલે આ તીતી ગોળાને કહેજો કઈ હટ કરો નહીં ડોસી હારું બનાવવા ખરી ને એટલે બધું બાપા તમે વગર તાકતા રહી જશો હા એમ અને થયા જોંબુડા જેવા એટલે જમુડા ઉપર તો ગીત બન્યું હોય કોને તારી માએ ખાધા જંબા જંબા ખાઈને જન્મ્યો રે એમાં કારો મેસ ઓ કારે બૂસ અલે અલે નોકમાં તો બીજે કરી કરી આને તો જબરા દુવાડા કાઢે તીતી ગોળા આપણે નહીં પીધા બોલો ગામમાં કેવું સુખ શાંતિ છે ને હા ગામમાં તો આ ખરા ઉનાળે પાણી ભરાય યાર નદી નું બધી નું કેટલું બધું પાણી ભરાય ને ખોદો થાય છે અમાર તો તે વરસાદ પડ્યો છે વરસાદ નહીં પડ્યો અમાર તો બુડા ગરમી ની વાત જ નહીં થાય એવી અમાર તો નરી ગટરો બટરો ઉભરાય બહુ પાણી ભરાય અમાર શ્યામમાં નાહી આવીએ અમે તાપમાં ઘેર કંટાળીને તો શ્યામમાં નાહી આવીએ બકરા ચરાવને હારું બોલો એના જા રામ તો છોકરા. મારા બકરા. એ તો ભાભી તને માર્યો છે છોકરા. એટલે બકરા ચરાવ નીકળું મને ના મારો. આમને બધાને પાણી પા અને ઘેર જઈને ડોશીને કહેજે ખાવાનું બનાવો શું નામ છે તારું હાર્દિક કોણ છોકરા? હાર્દિક વાહ બેટા વાહ હા અમાર બાજુ બે હે ને પેલા ટીનાભાઈ એ ટીનાભાઈ નો છોકરો છે આ. બરાબર ડોહા મરી ના જતો આ ડોહા નામ તો જવાન નહીં આ એ જવાન કે હા જવાન, કોકરી કે જવાન. હા ને ટીનાભાઈ કે હા. ભાઈ કે આ જબરે મારા ઓવે. જબરા નામ પાડો હો ભાઈ. લો મુખે નાલજો પાણી થોડું એટલે આ બાત તો આવે તો તું ડાયરેક્ટ પાર્સલ જવા દે લે પાપલા પી ઉકો પી રીચર છે બા મુખી રી નું પૂંગળું જ છે પાછું એમ અલે આ ડોહા બીડી શું કામ ઓલી અલે આ લગા લગા પાણી પીવાનું હોય અલે ભાઈ મારે ભાઈ. લગન નતું બાપ લા, પીઓ હાલો 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 મને તો બીડી પીસા એ નહીં પીતા. લગાવો લગાવો લે. પીઓ પીઓ લો લો બહુ દિવસે કહું અલે આ લાવો ને બાપા લાવો ઓ, ભૂખ લાગી છે મુખી કઈ કરે તો સારું હા હેલો પીઓ એ ધંધો રહ્યો બહુ એમ બીડી કરો. ખાતા નહીં. બોલો ને મુખી આપણે ઘેર જઈએ હા. ઘેર જઈને ખાવા પીવાનું કરીએ બરોબર હાલ હાલો. ઘેર બધા હશે ને છોકરા ને બૈરાને બધું ઘેર કોઈ નહીં ડોશી કહે ડોશી હું કહી દે ડોશી આ બંધોળિયાનું ખાવા બનાવી દે એટલે ડોશી ફટાફટ બધું બનાવી દે પાપડ ને બાપડ સેવો ને બેવો બધું તરી દે. એમ એ ડોસી 3 કલાક કરશે અલા મુખી બાપા હા આપણે બકરા ચરાનો વાંધો નહીં ને કશું બકરા તારા છૂટા મેલ દે આ કશું નહીં થાય અરે તમારો ડોગર બોગર બગાડે નહીં ડોગર હજુ તો ધરું નાખ્યું છે રોપવાની વાર છે પણ ધરું એટલે ના ચિંતા ના કરે બગાડે ધરું હજુ ઉગ્યું નહીં બરોબર એટલે ધરું બકરા નહીં ખાતા બરાબર ખાશે નહીં તમ તાર ચિંતા ના કરે તું એની એ હાલ હેડો તો ચરવા દો તારે બકરા આ ધરું થાય પછી 4-5 વીઘાનું ધરું આલજો તારે કેટલું રોપવાનું છે લે માર તો 6-8 વીઘા રોપવાનું પણ 4-5 વીઘાનું ધરું તો આપજો હું બીજે લાય. ક્યાંથી? હમ 5 વીઘાનું ધરું આલજો 5 વીઘા નહીં 50 વીઘા ધરું નાખ્યું અમે કઈ તમ તાર લઈ જજે ને બાપા અલે મુખી જઈ જાત નાખી હે કઈ જાત નાખી અલે મુન્ની બદનામ હોય ડાર્લિંગ પીરેલી એ તઈ નાખી અરે મીએ મને તો પેલું નવું નહીં આવે કેવું પદ પદી અલે બધું પડી કરી કરી ચોખ્ખા થયા હવે નવા એ તો મેં તો માર્કેટમાં બધો બધી નવી વાળી આવી નાખી જાત. કે મને કહેતો તો પેલો દુકાન વાળો કે તમે બધો બધી લઈ જાઓ કે આ બાહુબલી આવી છે વાહ. મેં કીધું ના ભાઈ આપણે મુન્ની બદનામ હોય એ હારી છે હારી છે, હા. એ પાતળી થાય પણ હારી થાય ઉતારો હારો હોય છે એનો. અમારા ઘર પાસે પેલા કારોબાર નહીં ઓહો, એમાં ઓહો. પેલી ગુલાબી સારી વાળી નાખી ઓહ, ના હોય. મારા કે ગુલાબી ચોખા થાય કે મળીએ હું શું કહું, ભૂખ લાગી છે તમને બધાને એમ કરો લે હાલો ઘેર જઈએ ડોસીને કહો ખાવા બનાવો. હા લે હાલો હેડો, હેડો, ઉતારો કરો. હેડો ભૂખ તો લાગી બાપુ હેડો રોમ અરે લો તમારો પાવડો અલે લાવજો બંધાણીઓ ઘર આવી ગયું છે લે હાલો હેડો, હેડો, હેડો. હેડો આ તારા બકરા જ જો શું હા આ રે જો એ ઠાઠરી બધું ચરવા દે ને આપડા મુખી નું જ છે આપડા અલે આ. બાપનું જ છે. આપડા બાપાનું ના કહેવાય ભાઈ મુખી નું કહેવાય અલે મુખી અલે એમ રાખ મુખીઓ ધારો ખાટલો ડારા ખાટલો ડાર લે ખાલો ઢારો સાડે ખાલો ઢારો ના બુડા હા ડાર બાબલા તી ગોળા દે ને બંધાને બે હરખા આ બાપા લેન પાવડો ના ખાખો બે ચીકુ ગોળા બે હા મોટું બનાવ્યું જો પેલા ઉપર તો પાછો એ પંખો બધો લબડે એનો છો. કોઈ અડશે નહીં આ બાપરી તમારે ઊંઘ્યા છે લાગે ને એટલે બે માલનું ઘર બનાવ્યું મૂકી ઓ જો
બાપા બેસી કેટલું નખાયું અંદર એ તો પત્રો મેં નહીં ખાતા ડોશી કાળી ના પડે એટલે એથી નખાય છે. ઉપર તો ફૂલર લ્યા કોઈ દબરું કરે બંધાણીઓ ભૂખ લાગી છે ને? ભૂખ તો લાગી જ છે ને. હા તો તમે અહીં બેહો કહુંબા પાણી કરો, હું ડોશીને કહેતા હું ખાવા બનાવી દે ફટાફટ. સેવો પાપડ ને બધું બનાવી દે છે બરાબર, દાળ ભાત ઉકો એટલે ઉકો આ રેલો પીવો તમ તાર. અને ચા પાણી કરવું હોય તો વકારો મારે બધું આવી. મોકલજો થોડું દેવતા ને એવું આપે હા રેડો ડોશી. ઓ ડોશી ડોશી આ તારી આ બાજુ અલ્યા ટોણા શું કરે? મારા ગયડા અરે રવાડમ બેઠી હું ઘરમાં વકાર કરું છું. હું કરું નહીં ખબર પડતી હું શું કઉ છું, હું કે મહેમાન આયા છે, ખાવા બનાવવું પડશે. લ્યા ભોન બોન છે કશું તમ શું છે? હું ખરા તાપના ધ્યાન ત્યાંના લઈને હેડે આવો હો. એવું ના કઈ બંધણીઓ છે મારા. તારા બંધોનિયા તારા ભોડામ ફોડું ખાલી એવું ના કઈ, ખરા તાપને મને ના કાય બધું આવું ના કહેવાય. અલા ગયડા ખાલી તને ફોન છે મારા. હું નેના આવડો છે ને આવડો તારના ભાઈ બંધ છે એ બધા મારા. એ તારા ભાઈબંધ તારા પૂછડામાં બેહી જાય મારું હું લેવા દેવા. હું તો કશું અરે મહેમાન કહેવાય એવું ના કહેવાય. ખાવા બનાવવા પર ભૂખ્યા તૈયાર છે મારા ભાઈ બંધો. તું જા ભાઈ હું કશું બનાવવાની નહીં તું જા. ભાઈ મારી આબરૂ ના કાઢે તું ડોશી. આવું ના કરે. બરાખા તેટલા 6-7 જણા છે બધા બંધાણીઓ. તું કમ આમ કરે? કહી દે તારી આબરૂ આ બાજુ ડર તો કહું તને શું છે તારા? તું જો મારો તને નહીં ખબર પડતી હું ઘેર ઘેર કશું છે કરિયાનું કમ પડી કશું નહીં, જો પડી છે બતાવી તો તું કશું નહીં. ગયડા તું બધું સેવ- પાન મુકા પીવામાં તું તો નહીં આવતો સેવો નહીં પડી. તો સેવો પૂછડામાં છે બધું લઈ આય જા ખાવડાવવું હોય તો હાર તો એમ કર તું બે હું લેતા આવું બધું જા ને માર્કેટમાં જઈને હેડ. અને હા મારા હારા નવરા તો અહીં પડી જાય જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. આ ડોહલાએ તો જિંદગીની પથારી ફેરવી નાખી મારી. અને આવ્યા બધા ખાવા આવ્યો ને ખાવા એમને હું ખવડાવું જમનું ખવડાવું હું જોઉં. આમના જોડે તો દાવ રમવો પડશે, એના વગર મેર આવશે નહીં. અને પેલી તો ડોસી ને બોસી બધું પેલા ડોહલા તો એ નેધણીઓ અહીં હેડે આવ્યો. પણ તું જો હું તેવો દાવ રમું એમને જબરું ખવડાવું હું જોઉં છું ને તે ખાવા જેવીઓ ના રાખું. જો દોડાવું બેટીઓ ને જબરીઓ દોડાવું. તમે જુઓ તો ખરી. પેલો બકરો છે તારો ઘરમાં ના પૈસે થાળમાં મૂકી ના. બકરા ચરવા દે અલે તમારું વોર્ડિંગ હતું કોણ જીત્યું એ બાજુ ઇલેક્શન ચાલુ હતું ને એટલે પીપળો ભા ઓળખણે જઈએ એટલે ના હોય પેલો પીપળો તો પેલો શું કહેવાય કોક છોડી રહ્યો લાગે છો. અલે કોણ રોવા મૂકીને ઘર બાજુ આવે. આ મુકે ખાવાનું કીધું કે નહીં હારા એટલે શી ખબર બાપા જવા દે જવા દે. પેલો મૂકી મારતો ના હોય બાપા. અલે હેડો 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 હેડો. હા ચુકલું રડા હતું ડોશી એ ડોશી ઓ ડોશી છે શી ખબર. મને તમારી ચિંતા થાય છે બધું હાચું શું કહું મને નહીં કહેવાતું પણ હું કરું અડકો નહીં બાપા મને તમને થાય મને નાચો કઈક થયું લાગે. મુખી છો જ્યાં મુખી તો આવો બધું અટાયરું લેવા જ્યાં પણ વાતમાં એ છે કે મારા ડોહાનું મગજ ફરેલું છે અને મગજની પાસે દવા ચાલુ હ અને આ પાયે પેલા ખવડાવજે અને પછી મારજે. આ પાઇપ એક આપણા ગળામાં પડશે તો છોકરો જો પાલા વજન ને બહુ દેખાય લાગે. બાપા હું એમાં તમારી ખરી સાચું બોલે હલે શી ખબર હવે. ના હું હાચું એટલે હાચું માતા મગજ ની દવા ચાલુ રાખતો ગોળી નહીં કરી આમાં તો પાછી ના હોય ખરી ભાઈ. એટલે મન તો પહેલે એવું લાગતું હતું કે બધા ભાઈબંધો ભેગા કર્યા તારતે એટલી મોટી પાઇપ લીધી ભય પાડી દે મને એવું લાગે મને એકમાં તો આપણે જ્યાં ઊંઘી દેવાનું. આ તો હવે ડોશી આપણને કીધું હવે હું શું કરું તો ખવડાય ખાઈ પેલા લેવા જ ખાઈ જાઓ નહીં આપણે હારું હા નકર તો મારા તો બકાયા ના કેમમાં ચરો
મારે તો બકરાની ચિંતા છે આપણે ખાઈ જાવ ને ખાઈ જાવ ના બાપા અમાર નહીં ખાવ ખાવા આવીએ છીએ લો ખવડાવું લખુંબા ના જોઈએ તો તે સેવ ખાવી દાળ ભાત ખાવાનું પાપડ ભાજી તો કઈ પાપડ બોલતી હતી ગઈ મારી હાયર દૂધી વગર ને હેપી આવે અને પેલા એકલા તો બોલતી કઈ ડોશી લે બધું લઈને આવ્યો છું બધા બનાય આજ મારા ભાઈ બંધો હાલ ભૂખ્યા જવા ના જોઈએ હું તમ્મુરો ભૂખ્યા ના જવા જોઈએ ચમ એ તો જ્યાં તો જાય એ તો જ્યાં કે અરે આ ચોખ્ખા ઘીનું ચોખ્ખું ઘી લાવ છું બધા શીરો ને બીરો કરીને ખવડાવું કહું તો ના કાળી મેળાતી સાચી પણ એ તો ના રે એ તો જ્યાં કે અમારે જવું તો ગયા તો એવા તું તો ઘેર જ્યાં અને હું શું કહું કમ ઘેર જતા રે પણ એમ કહું તો મારી આ પાઇપ માંગતા હતા તો કોઈ પાઇપ હું એમને પૂછ્યા વગર ના આલું અલી પાયા ફાતર કાઢી મેલા ગોળી પણ હું તો ના આલું હું તો આલું ચમ ના હું આલી આવું છું લાય પાયપ તું લાય વાહ હા હું તો પાઇપ ના આલું તમને પૂછ્યા હું પાયપ આલ્યો પાયપ ફાતર મારા ભાઈ બંધો કાઢી મેલાય પાયપ વધારશે ભાઈ બંધો વધારશે અરે પણ આમની પાઇપ તમને આલું હું મારે તમને પૂછવું પડે એમને ના એમાં શું પૂછવાનું ભાઈ બંધો હા મારા બાબા નોનપણ ના ભાઈ બંધો હા બધા આ પાયપ ફાતર તું ભૂલ્યું કાઢી મેલ્યા આલી આવો તો જાઓ હા હું આલી આવું છું ટીટી ઘોડા એટલે થોપલા પાઇપ લેતા જાવ ઓલે પાણી વારવાનું હોય તો શું છે તમતા લેતા જાવ અલે રાખજો તમાર ઘેર ના ઘેર રાખજો અલે લેતા જાવ અલે પાઇપ માં શું છે પાઇપ લેતા જાવ લેતા જાવ લેતા જાવ પાઇપ લેતા જાવ લેતા જાવ પાઇપ પાઇપ તમાર કરતા વધારે નહીં લેતા જાવ લેતા જાવ તમાર કરતા પાઇપ વધારે નહીં લેતા જાવ લે એ થોપલા